વાત વેરાવળની કરીએ। વેરાવળમાં યુવકને આઈટી વિભાગની 1.18 અબજની નોટિસ ફટકારવામાં આવી છે। કોડીનારમાં હોટલમાં નોકરી કરતા યુવકને આઈટીની નોટિસ ફટકારવામાં આવી। આસિફ મોહમ્મદને આઈટી વિભાગની ત્રણ વખત નોટિસ મળી છે। આઈટી વિભાગનો કોઈ છબરડો કે પછી કોઈનું કૌભાંડ તે એક તપાસનો વિષય બન્યો છે। આસિફ મોહમ્મદના બેંક એકાઉન્ટમાં માત્ર ₹475 છે। હોટલમાં ₹10,000 પગારની તે નોકરી કરે છે। ત્યારે આસિફે ખોટી નોટિસ મળ્યાની લેખિત રજૂઆત કરી છે, પરંતુ આ સમગ્ર મામલો જે છે તે અનેક સવાલો ઊભા કરાવે તેવો છે કે માત્ર ₹10,000નો પગાર મેળવનાર વ્યક્તિના ઉપર આ રીતની નોટિસ કેવી રીતે મોકલવામાં આવી છે। એકવાર ભૂલ થાય, બે વાર થાય, ત્રણ વખત આ પ્રકારની નોટિસ ફટકારવામાં આવી, જેને લઈને અનેક સવાલો અહીંયા ઉઠી રહ્યા છે। મારી હોટલ છે કોડીના બસ સ્ટેન્ડના ગેટ ઉપર। મારે ત્યાં આસિફ મોહમ્મદ શેખ કરીને માણસ કામ કરે છે। એ મારીના ₹10,000નો પગાર છે, પરંતુ વેરાવળ ઇન્કમ ટેક્સ ઓફિસ ત્યાંથી એમને 1,15,92,00,000ની એમને નોટિસ આવેલી છે, પરંતુ આ સામાન્ય માણસ પાસે એટલો પૈસો આવે ક્યાંથી? આ નોટિસ શા માટે વેરાવળ ઇન્કમ ટેક્સ દ્વારા મોકલવામાં આવી છે? નોટિસના 7-8 દિવસ થયા। નોટિસ આવી સાહેબ, એક તો ફરી ગઈ, એક તો આવી ગઈ, એક આજે આવી તો મેં જાણ કરી, પોલીસ સ્ટેશનમાં અરજી લખાવી મેં, બરાબર, 3 નોટિસો આવી ગઈ। 15 કરોડની છે નોટિસ, બરાબર। હું અભય માણસ છું, બરાબર, મને કઈ લખતા નતા આવડતું, વાંચતા નતા આવડતું સાહેબ, બરાબર। 3 નોટિસો પછી 2-3 જણા બતાવીને તો કીધું કે તારા પાસે હું છે, હું નહીં, તું તો નોકરી કરે હોટલમાં, બરાબર। તો એ કે વાંધો નહીં, અરજી આપી, મેં પોલીસ સ્ટેશનમાં અરજી આપી સાહેબ। નહીં સાહેબ, કોઈને નથી આપ્યું, હું નહીં, કોઈને જ કરતું હતું। મને કીધું બેંક વાળાએ, બેંકમાં જો તો આપણી નોટિસ, બેંકની બુક આવે ને, એ ટેસ્ટ કરી લીધી।